શ્રેષ્ઠ વિચારો છે ને, સૌથી શ્રેષ્ઠ વિચાર પૃથ્વી પરનો એક શું કહેવાય છે? વ્હીલની શોધ. પૈડું જે શોધ્યું ને એ પણ એક બહુ જ નાના ગરીબ માણસનો વિચાર હતો. પૈડા ઉપર તો અત્યારે આખી દુનિયા ચાલે છે ને. તમે ખાલી વિચાર કરો ને કે પૃથ્વીથી પરડું લઈ લઈએ તો ઇન્ટરનેટ બંધ થઈ જાય. ઇન્ટરનેટ ઉપર તમે પ્લાનિંગ કરો છો કોમ્પ્યુટરમાં, પણ પછી એકચ્યુઅલી પૈડું તો ચાલે છે ને રોડ ઉપર. તમે લોજિસ્ટિક્સ ગોઠવો છો સોફ્ટવેરથી, પણ ટ્રક તો હોવી જોઈએ કે નહીં માલ લઈ જવાની. ઓફ ધ ટોપ 100 thoughts, 100 ideas that have changed the world periodically, સમયાંતરે પૃથ્વી ઉપર જે પરિવર્તન રૂપ પ્રગતિ અને સિદ્ધિ મળી છે સમાજને, એવા જે 100 શ્રેષ્ઠ વિચારો છે એમાંથી 70% વિચારો અભણ, કહેવાતા અને મનાતા બુદ્ધિ વગરના લોકો અને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ તરફથી આવ્યા છે. ટૂંકમાં બધું એસી ઓફિસમાં નથી થતું, નોન એસી ઓફિસમાં ઘણું થાય છે. અભિગમ કાર્યમાં આ રાખો કે ઇન્સ્ટ્રક્શન્સ, સજેશન્સ અને ક્રિસમસ ડેકોરેશન, એમાં સજેશનની રીતે લેવું, ઇન્સ્ટ્રક્શનની રીતે લેવું, અને ક્રિસમસ ડેકોરેશન જેવી વાત હોય તો ક્રિસમસ ડેકોરેશન જેવી સમજવી. પણ કંઈક વાત સજેશન અને ઇન્સ્ટ્રક્શન જેવી હોય છે એ વાત એ મનમાં રાખવી. તો આવી રીતે એટીટ્યુડથી કાર્યક્ષેત્રમાં આવી રીતે એનો લાભ થતો હોય છે. એ લાભ એ જીવનમાં લેવો એ ખૂબ જરૂરી છે. હેફઝાર્ડ એટીટ્યુડ્સ નહીં રાખવાના. આપણે જે વાત કરી હેફઝાર્ડ એટીટ્યુડ્સ, ચાલશે, ગમશે, જોશે, થશે, શું ઉતાવળ છે? ધ વર્લ્ડ ઇઝ મૂવિંગ વેરી ફાસ્ટ. એટીટ્યુડમાં પાછળ રહી જશો તો રિસોર્સિસ બધા હશે તો પણ પાછળ રહેશો. અમેરિકા સુપર પાવર છે ને એના એટીટ્યુડને કારણે. અમેરિકા મહાસત્તા છે ને અભિગમના લીધે. અભિગમ એના એટલા બધા ઉચ્ચ છે. નાનામાં નાનો અમેરિકન કીડો એને એમ જ માને છે કે અમે તો મહાસત્તા છીએ, આખી પૃથ્વી અમારી ગુલામ જ છે. એવી રીતે જે બોલે છે, એવી રીતે જે ચાલે છે, એવી રીતે જે રહે છે, એટલે એનામાં એક સુપિરિયરિટી એટીટ્યુડ નાનપણથી છે. એ જે બિગ અમેરિકન ઇન્ફ્લેટેડ એટીટ્યુડ, એના લીધે મહાસત્તા છે. સિમ્પલ દ્રષ્ટાંત તમને આપું. અમેરિકામાં લાઈટ જાય ને, ભાગ્યે જ જાય, પણ ધારો કે ગઈ તો અમેરિકન શું કરે? તરત જ ફોન પિકઅપ કરે અને અમેરિકન એની ઇલેક્ટ્રિક કંપનીને કોલ કરે કે ભાઈ વોટ ઇઝ ધીસ? આ શું થયું? એટલે કે થવું જ ના જોઈએ એમ, અને તું તાત્કાલિક રિપેર કર. આ અમેરિકન એટીટ્યુડ. જાપાનીઝ એટીટ્યુડ કેવું? લાઈટ જાય એટલે તરત સ્ટૂલ ગોતીને ફ્યુઝ સરખો કરવા માંડે. દે આર સેલ્ફ વર્કિંગ પીપલ. વધારે કામગરા લોકો છે જાપાનીઝ. એ સ્ટૂલ ગોતે, ખુરશી ગોતે અને એની ઉપર ચડીને ફ્યુઝ સરખો કરવા માંડે. અને ઇન્ડિયામાં લાઈટ ગઈ હોય ને તો બારી ખોલે, બધાની ગઈ છે ને, જાય બેહી જાઓ. એટીટ્યુડ. બારી ખોલે, જોવે કે અંધારું છે, બધાની ગઈ છે ને તો આપણી જાય, એટલે કાંઈ ના કરે, ગંજી અને લુંગી પહેરી ઓટલે બેહી જાય. આટલું જ કરે. એટીટ્યુડમાં ફેર પડે ને એનાથી બહુ જ મોટો પરિણામમાં ફેર પડે છે. આ તો હસતા હસતા એક તમને જોક કહું. ઇફ ધી અમેરિકન ફાઇટ્સ વિથ હિઝ વાઇફ, હી ગોઝ ટુ હિઝ લોયર. અમેરિકનને જો એની પત્ની સાથે ઝઘડો થાય ને તો સીધો લોયર પાસે જાય. બ્રિટિશને એની પત્ની સાથે ઝઘડો થાય ને તો એ પબમાં જાય, દારૂ પીએ, ભાન ખોઈ બેસે, એ વાત જ નહીં, એ યાદ જ રાખવાનો પ્રયત્ન ના કરે. અને ઇન્ડિયન એની પત્ની જો ઝઘડો થાય ને તો મમ્મી પાસે જાય. આ તો જસ્ટ જોકિંગ એટીટ્યુડ હું કહું છું. આ વાત સાચી છે ને સિરિયસ છે એવું ના લેતા, પણ અપર લેવલ એટીટ્યુડ્સ આર ડિફરન્ટ. આ લોયરની મેં વાત કરી અને લાઇટની વાત કરી, એ બંનેમાં જે અમેરિકન એટીટ્યુડ છે ને, ધેટ ઇઝ કોલ્ડ ફર્મનેસ ઇન એટીટ્યુડ. આ થયું કેમ? ના જ થવું જોઈએ. થઈ ગયું તો સુધારો તરત થવો જોઈએ. આ એટીટ્યુડ. આ ન જ થવું જોઈએ. થયું કેમ? ઓકે, થઈ ગયું તો
તો હવે જલ્દી સુધારો થવો જોઈએ. ધીસ ઇઝ ધી એટીટ્યુડ. પ્રમુખ સ્વામી મહારાજ આ એટીટ્યુડ સાથે 95 વર્ષ જીવ્યા. 78 વર્ષનું જાહેર જીવન જીવ્યા. એમના જીવનમાં એક અભિગમ હતો કે આ ના થવું જોઈએ, પણ ઓકે, પરિસ્થિતિ, વ્યક્તિઓના સ્વભાવ થઈ ગયું તો જલ્દી એનો સુધારો થવો જોઈએ. આ એમનો એટીટ્યુડ હતો. અને એના લીધે આ બીએપીએસ સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ દુનિયાની ટોપ 10 સંસ્થાઓમાં જે નામ છે. લાયન્સ ઇન્ટરનેશનલ અને રોટરી ઇન્ટરનેશનલ કરતા બીએપીએસ સંસ્થા મોટી છે. દુનિયાના 60 દેશોમાં 1300 થી પણ વધારે મોટા કેમ્પસીસ છે. 150 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને કોલેજીસ આ સંસ્થા ચલાવે છે. અને યુનાઇટેડ નેશન્સમાં, યુનોમાં ખૂબ જૂજ સંસ્થાઓને આમંત્રણ છે. એની વચ્ચે બીએપીએસ ને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે. એનજીઓ તરીકે પરમેનન્ટ સીટ છે. એઝ એન એનજીઓ દર બુધવારે અમારા રેપ્રેઝેન્ટેટિવ યુનાઇટેડ નેશન્સમાં અમેરિકામાં બેસે છે. તે કક્ષા સુધી પ્રમુખ સ્વામી મહારાજે પહોંચાડી દીધી એમના આ અભિગમથી. આ ન જ થવું જોઈએ. થયું કેમ? ભલે થઈ ગયું તો હવે જલ્દી સુધારો કરો. આ અભિગમ, આ એટીટ્યુડ, ઇટ ઇઝ ધી માસ્ટર કી. એ બધા તાળા ખોલી નાખશે. અગેન રિપીટ વિથ મી. આ ના થવું જોઈએ. થયું કેમ? હવે કેમ જલ્દી સુધારો? એ આપણો અભિગમ હોવો જોઈએ. સુધરવું જ જોઈએ. તો એ અભિગમથી આપણે કાર્ય કરીએ તો એનાથી આપણને લાભ થાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી અમુક કાર્ય સંબંધી અભિગમ બહુ શીખવા જેવા છે. પહેલા તો કાર્યમાં પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજ હેઝ રિમેઇન્ડ વેરી ઓનેસ્ટ ટુ હિઝ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખ પત્રોના જવાબ આપ્યા. અનબિલીવેબલ, અનબિલીવેબલ. આપણી પેઢીને ખબર છે કાગળ લખવું એટલે શું. અત્યારની યંગ જનરેશનને તો ખબર જ નથી વોટ ઇઝ રાઇટિંગ અ લેટર. એસએમએસ કરી નાખે. LOL એટલે શું? લોલ, તો કે લાફ આઉટ લાઉડ. પછી લખી ROFL. મેં પહેલી વાર વાંચ્યું 5 વર્ષ પહેલા. ROFL. મેં કહ્યું આ શું હતું? રોલિંગ ઓન ધ ફ્લોર લાફિંગ. મને એટલું બધું હસવું આવે છે કે હું ફ્લોર ઉપર આઉટો છું. હવે ટાઈપ કરે છે બેઠો બેઠો. શું કામ ROFL લખે છે? આ જનરેશનને ખબર જ નથી કે લેટર રાઇટિંગ એટલે શું. એક સારો પત્ર 6 મહિના પછી હોસ્ટેલથી મા બાપને લખવો એ શું, એને ખબર જ નથી. રિવર્સ કેસ. આપણને બધાને એ પણ અનુભવ છે. દિવાળીમાં આપણે 50 દિવાળી કાર્ડ જ્યારે લખતા હતા ત્યારે 40 આપણે પોસ્ટ કરીએ. 5 ડ્રોવરમાં લાભ પાંચમના દિવસે એમનેમ પડ્યા હોય ટિકિટના વાંકે, અને બીજા 5 એમનેમ પડ્યા હોય એડ્રેસના વાંકે, જે ગયા વર્ષે પણ એડ્રેસના વાંકે પડી રહેલા. એ હકીકત છે ને. એમ આઈ રાઈટ ઓર રોંગ? આ જ સિચ્યુએશન નહીં, પણ આવી પરિસ્થિતિઓ પ્રમુખ સ્વામી મહારાજે 1971 થી 2012 સુધી 42 વર્ષ સુધી નોન સ્ટોપ, વિધાઉટ અ ફેલ, વિથ અટમોસ્ટ રેગ્યુલારિટી રોજના 70 ઇનકમિંગ પત્રો, મેલ અને ફેક્સ વાંચ્યા અને એના જવાબ આપ્યા. 70. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 150 એમ 3 વખત 500 વ્યક્તિઓને વ્યક્તિગત મળ્યા. એના પ્રશ્નો સાંભળ્યા, સમાધાન આપ્યું, આશ્વાસન આપ્યું, માર્ગદર્શન આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ગયા. 7 અબજની વસ્તી અત્યારે પૃથ્વી ઉપર છે. જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિ અત્યારે એવી નથી પૃથ્વી ઉપર, કે સમાજ સેવા કરનારી એક પણ વ્યક્તિ પૃથ્વી પર એવી નથી જે વ્યક્તિગત રીતે 18,000 ગામડાઓમાં ગયા હોય. હા કે ના બોલો? 18,000 ગામડાઓમાં જાતે જઈને લોકોને મળ્યા હોય, ઝૂંપડે ઝૂંપડે ફર્યા હોય. એવું પૃથ્વી ઉપર અત્યારે કોઈ વ્યક્તિ નથી. તો આ પુરુષાર્થનો અભિગમ શું? પ્રામાણિક પુરુષાર્થ. એ તમને ફળ આપે છે. 1971 સંસ્થા આટલી હતી. એમાંથી આ વિશ્વવ્યાપી સંસ્થા પ્રમુખ સ્વામીએ વન મેન શો, વન મેન આર્મી એકલા હાથે ઊભી કરી. એ આ પ્રચંડ પુરુષાર્થ અને પ્રામાણિક પુરુષાર્થ. કેવો પ્રામાણિક! એક પત્ર પ્રમુખ સ્વામી મહારાજને કોઈ આદિવાસીએ લખેલો. સાબરકાંઠા બાજુના કોઈ ગામના એક આદિવાસી હતા.
એમને પોસ્ટકાર્ડ લખ્યું અને પોસ્ટકાર્ડ અમદાવાદ મંદિર ઉપર મોકલ્યું. પ્રમુખ સ્વામી 1991માં અમેરિકા હતા. બંચમાં હેન્ડ ડિલિવરીમાં કોઈ હરિભક્તો આવતા જતા એની સાથે આખો બંચ મહિને 2 મહિને પરદેશ પણ જાય. પ્રમુખ સ્વામી મહારાજે ટપાલ વાંચીને એક અક્ષર ઉતરી નહીં. સાથેના સંત જે એમના લેટર સેક્રેટરી તરીકે કામ કરતા હતા, પૂજ્ય ધર્મચરણ સ્વામી, એમને વાંચ્યો, એમને ઉકલ્યો નહીં. બીજા 2-4 સંતો વાંચ્યો, કોઈને ઉકલ્યું નહીં. બધા કીધું સ્વામી હવે મૂકો ને માથાકૂટ, આપણે રોજના 70-80 પત્રો એમને આવે છે, હવે લખનારો ફરી વખત આપણે જવાબ નહીં મોકલે લખશે. સ્વામી કે ના, આપણે તપાસ કરવી જોઈએ. આને કહેવાય પ્રામાણિક પુરુષાર્થ, અભિગમ.